નવરાત્રિમાં હવે ઘણી જૂની પરંપરાઓ લુપ્ત થતી જાય છે, ત્યારે કચ્છ ભુજની નાગર સમાજની બહેનો દ્વારા 7 દાયકા જૂની બેઠા ગરબાની પરંપરા આજે પણ જીવંત રાખેલ જોવા મળે છે. બહેનો બેઠા ગરબા દ્વારા માની આરાધના કરે છે. મારું નામ તૃષા મનીષ વૈદ્ય છે. હું નાગર મહિલા મંડળની મંત્રી છું અને બેઠા ગરબા એ અમારા નાગરોની વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. આજે જ્યારે નવરાત્રી એક વ્યાવસાયિક પરિબળ તરીકે એનો ઉપયોગ થતો જાય છે, જ્યારે તો અમારી જ્ઞાતિ બેઠા ગરબાનું આયોજન એટલે જ કરે છે કે બધી જ બહેનો સતત રાતના ગોળ ગોળ મેદાનમાં તો ઘણી જ્ઞાતિની બહેનો ફરતી હોય છે, પણ અમે ખાસ તો બેઠા ગરબા આપણે વર્ષોની પારંપરિક આપણી જે પ્રથા છે એને ઉજાગર કરવા માટે એકદમ ઠસ્સાભરી રીતે સૌંદર્યશીલ અમારી જ્ઞાતિ ગણાય છે. તો અમે આ રીતે બેઠા ગરબાનું આયોજન અમે વર્ષોથી જે પ્રણાલી પ્રમાણે અમે કરતા આવીએ છીએ અને એમાં ખાસ તો પ્રાચીન ગરબાને વધુ મહત્વ હોય છે, કારણ કે પ્રાચીન ગરબા આજે લુપ્ત થતા જાય છે. આજના ડિસ્કો યુગમાં આ પ્રાચીન ગરબા સાંભળવા જ નથી મળતા, જ્યારે બેઠા ગરબા એક એવા ગરબા છે કે જેમાં તમે જે ભાઈઓ પણ જોડાઈ શકે છે, નાના બાળકો પણ જોડાઈ શકે છે અને બહેનો, અને ખોટા કોઈક પણ જાતના વધારે પડતો ખર્ચો પણ એમાં નથી હોતો. ઢોલ, મંજીરા અને ખંજરીના તાલે આજે અમારી નાગરની દીકરી વહુરો અમે આ રીતના પ્રણાલી અમે જાળવી રાખીએ છીએ. અને અત્યારે જ્યારે આપણે આ યુગમાં રાત્રે એકલું નીકળવું એ થોડું અશક્ય બને, ત્યારે બપોરે કે સાંજે આપણે ફ્રી ટાઈમમાં માતાજીની આરાધના પણ સારી રીતે કરી શકીએ છીએ. એટલા માટે અમે બેઠા ગરબાનું આયોજન કરીએ છીએ. અર્વાચીન ગરબાના યુગમાં આજે પણ આ બહેનો બેઠા ગરબામાં ઢોલ મંજીરા દ્વારા બેસીને હાથ તાળીથી પ્રાચીન ગરબાને જીવંત રાખે છે. એક તાલ એક સૂરમાં ભાવભક્તિમાં લીન થઈને પ્રાચીન ગરબા ગાય છે. અમારું નાગર મહિલા મંડળ અમે લગભગ 9 દિવસની અંદર લગભગ 4 થી 5 નોરતા એવા હોય છે કે જે અલગ અલગ જગ્યાએ આ રીતના અમે ગરબા ગાવા જાતા હોઈએ છીએ. અમારી પ્રજા એટલે કે અમારી જ્ઞાતિ એક એવી જ્ઞાતિ છે કે જેનું અંબાજીમાં પણ વધારે મહત્વ એટલે જ છે કે અમે આ બેઠા ગરબાનું આયોજન અમે સારી રીતે સુપેરે રીતે પાર પાડીએ છીએ. અમારી અંબાજી યાત્રા પણ વર્ષમાં 2 વખત અમારે નાગર સમાજ માટે અમને ત્યાં વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક અમને ત્યાં અંબાજીના મોટા મંદિરમાં બોલાવવામાં આવે છે અને ત્યાં પણ અમને આરાધના કરવાનો મોકો મળે છે. આ રીતના અમે બેઠા ગરબા અને વ્યવસ્થિત રીતે સુંદર રીતેનું આયોજન થાય અને અમે એમાં માની આરાધના સંપૂર્ણપણે ભાવમય ભક્તિમય વાતાવરણથી અમે કરી શકીએ, એટલા માટે આ ગરબાનું આયોજન અમે કરીએ છીએ.